ભાર્ગવીબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા અર્ચનાબેનનો પરિચય આપે. નમસ્કાર, હું ભાર્ગવી દેસાઈ છેલ્લા 30 વર્ષથી અર્ચનાબેન સાથે જોડાયેલી છું અને આજે એમને પ્રસ્તુત કરી રહી છું. આપ શ્રી સર કેપી કોમર્સ કોલેજ સુરતથી બીકોમ થયા અને સાથે શિક્ષણ સ્નાતક બીએડ, કાયદા સ્નાતક LLB, એડવોકેટની શૈક્ષણિક કારકિર્દી ધરાવો છો. આપ શ્રી શાળા કોલેજ કાળ દરમિયાન શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટી, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ખોખો, વોલીબોલ, બેડમિન્ટન અને સાયકલિંગમાં ભાગ લઈ વિજેતા થયેલ છો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાંથી શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ પ્રાપ્ત કરેલ છે. સંગીત ક્ષેત્રે સંગીત વિશારદ BA ઇન મ્યુઝિક સુધીની તાલીમ વર્ગોનું કુસુમ કલા કેન્દ્ર હેઠળ 18 વર્ષ સુધી સફળ સંચાલન કરેલ છે. તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે વિવિધ પ્રતિયોગિતામાં નિર્ણાયક તરીકે પણ સેવા આપી છે. વીર નર્મદ યુનિવર્સિટી સુરતના સેનેટ સભ્ય તરીકે અને નગરપાલિકા વલસાડના ઉપપ્રમુખ તરીકે સેવા પ્રદાન કરેલ છે. અસ્તિત્વ મહિલા ઉત્કર્ષ સંસ્થા, શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ, સમાજ કલ્યાણ ટ્રસ્ટ અને સમર્પણ ટ્રસ્ટ વગેરે સ્વૈચ્છિક સંસ્થામાં પ્રમુખ અને મંત્રી તરીકે સેવા પ્રદાન કરી બહેનો અને બાળકોના ઉત્કર્ષની કામગીરીમાં સક્રિય છો. વલસાડમાં બાળકો માટેનું ખેલાઘર, શિશુ વિહાર, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક શાળા કુસુમ વિદ્યાલયના સ્થાપક આપ શ્રી શિશુ વિહાર તેમજ કુસુમ વિદ્યાલયનું સંચાલન સંભાળી રહ્યા છો. આપે એઇડ્સ અવેરનેસ કાર્યક્રમ, PNDT એક્ટ કમિટીના ચેરમેન તેમજ મેટ્રીમોનિયલ કોર્ટના ડેલિગેટ તથા લોક અદાલતના કન્સિલેટર તરીકે સેવા આપેલ છે. આપે જિલ્લા અને રાજ્ય કક્ષાએ સેમિનાર વર્કશોપમાં તજજ્ઞ તરીકે સેવા આપેલ છે. બાળકો માટેના વિશિષ્ટ કાર્યો માટે ભારત સરકારે આપને વ્યક્તિગત બાળ કલ્યાણ માટેના રાષ્ટ્રીય પુરસ્કાર 2002 થી વિભૂષિત એવોર્ડ સાથે ₹1 લાખનો નકદ પુરસ્કાર દિલ્હી ખાતે એનાયત કરેલ, જે નકદ પુરસ્કાર જીગર બાળ કલ્યાણ ટ્રસ્ટની નિરાધાર બાળકોની કામગીરી માટે અર્પણ કરેલ છે. ગુજરાત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા સ્વર્ણિમ ગુજરાત એપ્રિલ 2010ના એવોર્ડથી સન્માનિત થયેલ છો. વલસાડ જેસીસ દ્વારા નગરરત્ન પુરસ્કારથી સન્માનિત થયેલ છો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2018માં સામાજિક ક્ષેત્રે સવિશેષ યોગદાન બદલ સન્માનિત થયેલ છો. નગરપાલિકા વલસાડ દ્વારા વર્ષ 2019માં જિલ્લા સામાજિક કાર્યકર્તા, શૈક્ષણિક, મહિલા ઉત્કર્ષ કાર્યક્રમો, મહિલા સ્વરોજગાર વગેરે ઉમદા કામગીરી બદલ સન્માનિત થયેલ છો. અંતે આપ શ્રી સવિશેષ બહેનો અને બાળકોના ઉત્કર્ષ અને ઉત્થાનની પ્રવૃત્તિઓ માટે સતત તત્પર રહો છો. આપની નિરંતર શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કરેલ કાર્યોની અમે કદર કરીએ છીએ. આભાર. ખૂબ સરસ. હવે આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો, અર્ચનાબેન. ગુજરાત સાહિત્ય ફોરમનો ખૂબ ખૂબ આભાર. કોકિલાબેન, આપનો સંપર્ક મીનાબેન દ્વારા થયો. મીનાબેનને પણ યાદ કરું છું અને આભાર વ્યક્ત કરું છું. અલકાબેન ગાંધી, રિંકુબેન, આજે આ કાર્યક્રમમાં જોડાયેલા ભગવતીબેનની ખૂબ ખૂબ આભારી છું. અને ભાર્ગવીબેન, જેમણે મને આટલી સુંદર રીતે પ્રસ્તુત કરી, એમનો અંતઃકરણથી આભાર માનું છું. મિત્રો, આપણો વિષય બાળ કલ્યાણ અને મહિલા ઉત્કર્ષ. બાળકોની વાતોને પહેલા આવરી લઈએ. આપણે સવિસ્તાર થોડી મૂળ માહિતી સાથે વાત કરીએ. બાળકોનો જન્મ ને ઉછેર આયોજનપૂર્વક, દ્રષ્ટિપૂર્વક, સૂઝ સમજપૂર્વકનો હોય તે દુર્લભ બાબત છે. આપણે આપણા બાળકોને તેમના મનોવિશ્વને, તેમના સંઘર્ષોને સમજી શકતા નથી. ક્યાંક જાણીએ અજાણીએ આપણે જ તેમના હૃદયની કુમળી લાગણીઓને કચડ્યા કરતા હોઈએ છીએ. બાળકનો આત્મવિશ્વાસ બંધાતો જ નથી. તે અંદર ને અંદર વિખેરાયેલો રહે છે. તે હિંમત એકઠી કરી પોતાના આત્મવિશ્વાસને પ્રાપ્ત કરી શકે તેવું વાતાવરણ આપણે તેને પૂરું પાડી શકતા નથી. પછી આ જ બાળક પોતાના આ જ અનુભવો સાથે વિકસે છે, પુખ્ત થાય છે
તે પોતાના કૌટુંબિક જીવનની પણ શરૂઆત કરે છે અને આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. બાળક સામાન્ય રીતે સમગ્ર જીવનની 10 અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે. જન્મ પૂર્વેની અવસ્થા પ્રીનેટલ સ્ટેજ, બીજ ધારણથી જન્મ સુધીની, શૈશવ ઇન્ફેન્સી જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી, બાલ્યાવસ્થા બેબીહુડ બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી, પ્રારંભિક બાલ્યાવસ્થા અર્લી ચાઇલ્ડહુડ 2 વર્ષથી 6 વર્ષ સુધી, ઉત્તર બાલ્યાવસ્થા લેટ ચાઇલ્ડહુડ 10 વર્ષથી 10 કે 12, 6 વર્ષથી 10 કે 12 વર્ષ સુધી, પૂર્વ કિશોરાवस्था प्यूबर्टी और प्री एडोलेशंस 10 કે 12 વર્ષથી લગભગ 15 થી 16 વર્ષ સુધી. એમાં કિશોરાવસ્થાની શરૂઆત થાય એ 18 વર્ષ સુધી, પછી પ્રારંભિક પુખ્તાવસ્થા આવે એટલે અર્લી એડલ્ટહુડ 21 વર્ષથી 40 વર્ષ સુધી એમ કહી શકાય, મધ્ય વય 40 થી 60 વર્ષ સુધીની અને ઓલ્ડ એજ વૃદ્ધાવસ્થા. આ દરેક તબક્કા ખૂબ અગત્યના છે. આ દરેક સમય ખૂબ મહત્વનો છે અને દરેક તબક્કે દરેક સમયે સમયનો સારામાં સારો સદુપયોગ કરી બાળ ઘડતરની દિશામાં કાઠું કાઢી શકાય એમ છે. હમણાં તો ઘણા બધા સંશોધનો એમ કહે છે કે બીજ ધારણથી જન્મ સુધીમાં પણ બાળકને શારીરિક, માનસિક અને સંસ્કાર સિંચનના બીજ વાવી શકાય છે. જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી અને બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી ખરેખર સાચી દિશામાં બાળકની માવજત અને કાળજી કરવામાં આવે તો ઘણા સારા પરિણામો સુધી પહોંચી શકાય છે. અને 2 વર્ષથી 6 વર્ષનો જે સમયગાળો છે એ તો અત્યંત ઉપયોગી છે. એવું કહેવાય છે સામાન્ય 2 વર્ષનું બાળક, સામાન્ય લોકોને એવું લાગે કે આ તો હજી બહુ નાનું છે, એનામાં શું સમજણ છે. એ ધીમે ધીમે મોટું થતું જાય છે ને, 3 વર્ષ સુધી પહોંચે છે ને એટલે તો એનામાં ખૂબ બધી સમજણ આવેલી હોય છે. પણ માતા, પિતા, ઘરના બધા સભ્યો, આ લોકોની ભાષા, આ લોકોનું એકબીજા સાથેનો વ્યવહાર, વર્તન, આમાંથી જ બાળકનું ઘડતર થાય છે. અને લગભગ 3 વર્ષે, 4 વર્ષે તો એની સમજણ એટલી સરસ વિકસિત થઈ જાય છે કે આપણે કોઈ એની કલ્પના પણ ન કરી શકીએ. મારે જ્યારે વાલીઓ સાથે મળવાનું થાય છે, ખરેખર વાલીઓ બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને વાલીને એમ થાય છે, હંમેશા એમ થાય છે કે હું મારા બાળકને માટે શું કરું, જોઈએ તે બધી વસ્તુ લાવી આપે, આણી આપે. વાલીઓ સાથે વાત કરતા હું માત્ર એમને એવું કહું છું કે આ બધી ભૌતિક સાધન સામગ્રી એ એવી અગત્યની નથી. હા, બાળકને રમવાનું મન થાય રમકડા સાથે અને આધુનિક રમકડાઓની એ ઈચ્છા વ્યક્ત કરે, પરંતુ તમારો ઘરમાં આ બધા
એકબીજા સાથેનો વાણી વર્તન વ્યવહાર એના તરફ થોડી દરકાર કરો અને બાળકને સારામાં સારો ક્વોલિટેટિવ ટાઈમ કેવી રીતે ફાળવવો એ વિશે થોડું સમજો, વિચારો અને અમલમાં મૂકો. માતા પિતા વર્કિંગ હોય, એમની પાસે સમય જ ન હોય, બીજા બધા પરિબળો સાથે સામેલ થઈને રૂટીન બનાવવું પડતું હોય છે. અને હવે બધા વિભક્ત કુટુંબોમાં દાદા દાદીથી ઘણા બધા દૂર હોય છે બાળકો. એટલે આ બધી આપણી સામાજિક સાંપ્રત સમસ્યાઓમાં ઘેરાયેલા માતા પિતા અને એનો બાળકો સાથેનો વર્તન વ્યવહાર આ ખૂબ અગત્યની બાબત છે. જો પિતા માતાની સાથે અવિવેકપૂર્ણ વ્યવહાર કરે કે માતા પિતા સાથે અવિવેકપૂર્ણ વ્યવહાર કરે, એની સીધી અસર બાળક પર થાય. બાળકને માટે અનુમાન કરવામાં આવે છે કે એને કાંઈ સમજ નથી પડતી, પણ આ વર્તન અને વ્યવહારથી બાળકો ઘણું બધું શીખી લેતા હોય છે. માત્ર ભૌતિક સાધનો આપવા, રમકડાઓ આપવા, બધી સરસ મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદીને આપવી, એના કરતા થોડું વધારે આગળ વિચારવું અને જેની 5-7 વર્ષ સુધી બાળકને અત્યંત જરૂર છે એ માતા પિતા સાથેના ક્વોલિટેટિવ ટાઈમની. ઘણા વાલીઓને એટલા બધા પ્રશ્નો થાય છે. બાળક 2-3 ધોરણમાં ભણતું હોય એટલે 7-8 વર્ષનું બાળક, 9 વર્ષનું બાળક, 10 વર્ષનું બાળક, વાલીઓ આવીને એમ કે છે કે અમને સાંભળતું જ નથી. ખરેખર હવે સમયે વાલીઓની મૂંઝવણ થાય એ બહુ સ્વાભાવિક છે. પણ એક વાત કહું, બાળક સાંભળતું નથી એ અવસ્થા ધીમે ધીમે આવે છે. અને ક્યારે આવે છે? આપણે બાળકને કેટલું સાંભળીએ એ ખૂબ જરૂરી છે. બાળકને સાંભળવું, એને સમજવું અને એ શું વિચારે છે એ દિશામાં વિચારતા થવું, એ વાલીઓની આજની જરૂરિયાત છે. મિત્રો, ખરેખર આ પ્રશ્ન ધીમે ધીમે એવા વિકરાળ બની રહ્યા છે અને લગભગ એડોલેશનની ઉંમરે પહોંચતા બાળકો એ મા બાપ સાથે સુસંગત થઈને નહીં, પણ એવી બધી વિસંગતતાઓ ઊભી થાય છે કે જે મા બાપને અને બાળકને બંનેને ગંભીર પ્રશ્નો સુધી દોરી જાય છે. આવી પરિસ્થિતિમાં ખરેખર કેવી રીતે ઉકેલ લાવી શકાય, શું થઈ શકે, એ બાબત જ્યારે એના ઊંડાણમાં જઈને તપાસીએ ત્યારે એના મૂળ તો અહીંયા સુધી ચોક્કસ આવે છે કે બાળકને સાંભળવામાં નથી આવતો એવું બાળકને ફીલ થાય છે અને એની એ માનસિક દશા ધીમે ધીમે આગળ વધતી જાય છે. એ ખૂબ અગત્યની વાત છે. લગભગ 3-4 વર્ષ પછી બાળક એ જે દેખાવા માંડે છે ને તે હોતો નથી. એને ખબર છે કે મારે મમ્મી અને પપ્પાની સામે કેવા રહેવાનું છે. એને ખબર છે કે મારે વર્ગખંડમાં શિક્ષકની સામે અને સાથે કેવા રહેવાનું છે. શિક્ષકો જ્યારે બાળકો વિશે જો વાલીને કંઈ વાત કરે તો ખરેખર વાલીને ખૂબ તકલીફ થાય કે ના ના, મારું બાળક હોય જ નહીં શકે. અને બહુ સ્વાભાવિક છે. વાલીની દ્રષ્ટિ આ બાળકના વ્યક્તિત્વ સુધી પહોંચી જ નથી શકતી. એટલે મારો કહેવાનો મતલબ એ છે
કે આ બાળકો એટલા શક્તિવાળા છે. હું જ્યારે બાળકો સાથે વાત કરું છું ને ત્યારે પણ હું આ વાત કરું છું કે દીકરા, તમારામાં એટલી બધી શક્તિ છે કે ન પૂછો વાત. આ દરિયામાં જેટલું પાણી દેખાય છે ને એના કરતાંય તમારામાં ખૂબ શક્તિ છે. પણ હવે સવાલ એટલો છે કે તમે આ શક્તિનો કેટલો અને કેવો ઉપયોગ કરી રહ્યા છો, એના પર તમારું ઘડતર બનવાનું છે. કોઈ પણ બાળકને કાંઈ ખોટું કરવું હોતું નથી, પણ એ ખોટું કરી લે છે. જ્યારે એમની સાથે વાત થાય ને ત્યારે હું એને બહુ જ બાળકને એકદમ સીધી વાતમાં કહું કે દીકરા, આપણે જે છુપાઈ છુપાઈને કરવું પડે ને એ મોટે ભાગે ખોટું જ હોય. અને ખોટું હોય એટલે આપણે કોઈને ખબર ન પડે, આપણા વર્ગ શિક્ષકને પણ નહીં, અને આપણી મમ્મી પપ્પાને તો ખબર પડવી જ નહીં જોઈએ. એવી રીતે પણ આપણે આપણી શક્તિઓનો ઉપયોગ કરીને કેટલા બધા કામો કરતા હોઈએ. ત્યારે બાળકોને ખરેખર ઓબ્ઝર્વ કરીએ, જોઈએ, જાણીએ તો ચોક્કસ પ્રતીતિ થાય કે આ બાળકોએ ક્યારેય કાંઈ પણ ખોટું કરવું નથી. આ વિશે આપણે જો ખરેખર આપણા ઇતિહાસમાં પણ જઈએ તો ખરેખર શાંતિથી અને ખૂબ ધીરજથી કામ લેવાથી ખૂબ સારા ફાયદાઓ થાય છે. આ મહાત્મા ગાંધીજીની આત્મકથામાં કડા ચોરીની ઘટના છે. ગાંધીજી લખે છે, બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કર્જ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. કડું કપાયું, કરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ મને લાગ્યું. જીભ તો ન ઉપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને માર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવું મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. આપ સૌએ પણ આ ઘટના વાંચી જ હશે. પણ મોહનદાસ કરમચંદ ગાંધી અને આ વાંચીએ ને એટલે અનેક વાર એક ખૂબ ધીરજપૂર્વક અહિંસક પિતાની પ્રતિકૃતિ દેખાય. જીવનમાં દરેક બાળકના ઘડતર માટે આ ખૂબ જરૂરી છે. અને આ બિહેવિયર, આ વર્તન, આ વ્યવહાર એ બાળકને અવશ્ય દશા બદલી શકે છે. યશોદાને કૃષ્ણમાં 14 બ્રહ્માંડ દેખાયા. એટલે બાળકની અંદર અમીબાથી માંડીને મહાત્મા ગાંધી સુધીના અંશો આવેલા છે. તે 14 બ્રહ્માંડ છે. એ શક્તિ બાળકની અંદર નિગૂઢ રીતે પડેલી છે અને એ કોક યશોદાને જ દેખાય છે. અને ત્યારે કૃષ્ણની પ્રતિકૃતિ બને છે.
એટલે મિત્રો, મેં કહ્યું તેમ ખરેખર સાચી વાત તો એ જ છે કે બાળકોને માતા પિતા ચાહે છે ને તેટલું કોઈ ચાહી શકવાના નથી. તમારું એક વેણ કે એકાદ વર્તન, એકાદ વાક્ય એ બાળક પર જેટલી અસર કરે એટલું કોઈ જ અસર નથી કરી શકતું. અને એટલે જ ઉપનિષદના ઋષિએ કહ્યું છે કે એક માતા એ 100 આચાર્યની તોલે છે. બાળક ઈશ્વરની એ શક્તિ અને સંદેશ લઈને આવે છે જેમાં દુનિયા બદલવાની તાકાત છે. જરૂર છે આ ઈશ્વરીય ઉર્જા ઝીલવા સજ્જ દંપતીઓની, માતા પિતાની. આ બાળકોની ભીતર તેમની પોતાની લાગણીઓ, વિચારો, પરિકલ્પનાઓ, સ્વપ્નો, આશાઓ અને જરૂરિયાતોમાંથી જ નવી નવી ક્ષિતિજો ઉભરાતી રહે છે. ઘણા બાળકો પોતાના ભય અને ઉશ્કેરાટ ઓળંગી શકે છે, તો ઘણા બાળકો તેમનો સામનો કરી શકતા નથી. આ જ માટે જરૂરી છે કે બાળકને સાંભળવું. સાંભળવું એટલે કેવળ કાનથી સાંભળવું નહીં, પરંતુ બાળકના મનોવિશ્વ, તેની સંવેદનાઓને દિલો દિમાગથી સમજવા પ્રયત્ન કરવો. આત્મવિશ્વાસ એ બાળકનો પોતાની સાથે સંબંધ છે. જો બાળકને તેની ભાવનાઓ તેમજ વિચારોને અભિવ્યક્ત કરવા દેવાની મોકળાશ તથા સ્વતંત્રતા આપવામાં આવે તો તે પોતાની જાતે સંઘર્ષ કરી પોતાનો આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે. આ મુક્તિ તથા સ્વતંત્રતા આપવાને આપણે સ્વીકાર તરીકે ઓળખીએ છીએ. બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર. હું હંમેશા એવું કહું છું કે હા, બાળક છે એને ભૂલ કરવાની એને સત્તા છે. એટલે એ સ્વીકારવું એ વાલીની ફરજ છે. અને આ બાળકો ભૂલ કરે અને તરત એને ગમે તેમ બોલી દેવાનું, નીચા પાડવાનું, આવું જો આપણે વડીલો કરશું તો એ હંમેશા આપણાથી છુપાઈ છુપાઈને અને આપણને ખબર જ નહીં પડે એવી રીતે જ એમનું વર્તન અને વ્યવહાર કરે. આપણે એવું માનીએ છીએ કે બાળકો નાસમજ છે. તેઓમાં શિસ્ત આવે, તેમનો વિકાસ થાય, તેઓ જીવનમાં આગળ વધે, તે માટે તેની સાથે સખત થવું પડે. એમાં કઈ શંકા કે સ્થાન નથી. શંકાને કોઈ સ્થાન નથી. કડવી દવા તો મા બાપે જ પીવડાવવાની હોય, પણ તે માટે કોઈ પણ પ્રકારની હિંસાની હરગીઝ જરૂર નથી. સામાન્ય રીતે આપણી ચિંતાઓ, આપણી તાણ, મુશ્કેલીઓ, તકલીફો અને એનો દાજ ઉતારવા બાળકો એ સોફ્ટ ટાર્ગેટ છે. ઓફિસથી કે કામથી કંટાળેલો પિતા, ઘરમાં કે કામ પરથી આવેલી માતા એ નાની નાની વાતમાં બાળકને ઢીબી નાખતી હોય છે. મારો ચોક્કસ અનુભવ છે. આનાથી કોઈ ફાયદો થતો નથી. અને હું તો વાલીઓને એવું પણ કહું છું કે તમને તમારું સલામત ભવિષ્ય જોઈતું હોય તો હિંસા આચરવી નહીં. બાળક સાથે ગમે તેવી ભાષામાં ઉતરતી વાતો કરવી નહીં. આજે એ બાળક છે, શારીરિક રીતે અશક્ત છે. બની શકે કે તમને તમારો તરત જ સામનો નહીં કરે, કાલે મોટું થશે અને સશક્ત બનશે, તો ત્યારે તમારી સાથે એનું આ જ બધું વ્યાજ સાથે જો રિટર્ન થશે તો મિત્રો શું કરશું આપણે? આ બધી ખરેખર ગંભીર બાબતો છે.
ખૂબ જવાબદારીથી અને ખૂબ સારી રીતે આ બધી બાબતોને સમજવી જોઈએ અને ચોક્કસ જવાબદાર વર્તન વ્યવહાર બાળક સાથે થવો જોઈએ. હિંસાનો ભોગ બનતું બાળક ડરપોક થાય છે, જુઠ્ઠું બોલતા અને ખોટું આચરતા શીખે છે. આપણે નિર્ભીક, સત્યનિષ્ઠ અને પ્રમાણિક નાગરિકો ઈચ્છીએ છીએ, પણ હિંસાના માધ્યમથી અપ્રમાણિકતા, ડર અને અસત્યના પાઠ શીખવીએ છીએ. હવે કેવા બીજ રોપવા તે આપણે સૌએ વિચારવાનું છે. મિત્રો, બાળ ઘડતર માટે ખરેખર સૌથી પહેલા માતા અને પિતા એમને ખૂબ જવાબદારીથી અને ખૂબ સારી રીતે વર્તન વ્યવહાર એ ખરેખર અપેક્ષિત છે અને જરૂરી છે. આની માટે જવાબદારી આપણા બધાની છે, મા, બાપ, કુટુંબ, સમાજ બધાની જ. બાળક આ રાષ્ટ્રની મહામૂલી મૂડી છે. આ મૂડીને આપણે બાળપણમાં વ્યવસ્થિત સાચવીએ. એક વાત તો ચોક્કસ જ છે કે માત્ર શારીરિક દેખભાળ ન રાખતા નૈતિક અને ચારિત્રિક દેખભાળ રાખવી એ પણ જરૂરી છે. બાળકની કેળવણી પ્રત્યે આપણા દરેકની નૈતિક ફરજ છે. વર્તમાન આવનારી બાળ પેઢીની આપણે ચિંતા કરવાનો હવે સમય પાકી ગયો છે. વિચારો, આપણું જીવન બાળક માટે કે બાળક સાથે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. બાળક માટે જીવવું એ અગત્યનું પાસું છે, તો બાળક સાથે જીવવું એ એથી અગત્યનું બીજું પાસું છે. આ બીજું પાસું પણ મહત્વનું મૂલ્ય ધરાવે છે. બાળક ખાતર જીવવું તે કરતા બાળક સાથે જીવવું એ વધુ અગત્યનું છે. બંને બાબતનો ફરક સમજવા જેવો છે. બાળકને એમ લાગવું જોઈએ કે સૌની સાથે જીવું છું અને સૌ મારી સાથે જીવે છે. આવો સથવારો જ કુટુંબની મૂળભૂત જીવન શૈલી છે. આપણે સૌ એકબીજા માટે જીવીએ છીએ, એટલે કે આપણું જીવન સ્વજન પરજન હિતાર્થે છે. અન્યની લાગણી સમજવી અને તેનો ખ્યાલ આપણા હરેક વર્તનમાં રાખવો જરૂરી છે. મિત્રો, બાળકો, મારે વંચિત બાળકો સાથે પણ કામ કરવાનું થયું. વંચિત બાળકો એટલે જેની પાસે મૂળભૂત સવલતો નથી. કાગળના ડૂચા વણતા, ભીખ માંગતા, રેલવે પ્લેટફોર્મ પર કામ કરતા, આવા ઘણા બધા બાળકો સાથે જ્યારે કામ કરવાનું થયું, એમને મળવાનું થયું, એમની પાસે ગયા, એમની સાથે વાતો કરી, એમને પૂછ્યું કે તમને ભણવું છે? આ લગભગ 4 થી 3 વર્ષથી લગભગ 13 વર્ષના બાળકોની વાત કરું છું. બધા જ ખૂબ સંઘર્ષ કરે. પેલા કાગળના ડૂચા વાણતા કે અન્ય કામો કરતા બાળકો ખરા ને, એ લોકો 12 થી 2 રેસ્ટ કરે. એટલે અમે એમને 12 થી 2 રેસ્ટ કરવાની એક જગ્યા આપી. આ બધાએ બહુ નાની નાની દીકરીઓ, 3 વર્ષની, 6 વર્ષની, ચડ્ડી પણ નહીં પહેરી હોય. અમે માર્કેટમાંથી ચડ્ડી લાવતા, એ લોકો હાથ પગ ધોઈ અને અમે ચડ્ડી પહેરાવતા અને સ્વચ્છ કરીને એ લોકોને એક ખંડમાં બેસાડતા. ત્યાં નાની નાની વાર્તાઓ કરતા, એ લોકોની સાથેની વાત કરતા અને ધીમે 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 ખરેખર એમની શારીરિક સ્વચ્છતા બાબત, એમના વ્યવહાર વર્તણૂક બાબત અને એ લોકો એટલીસ્ટ લખતા વાંચતા શીખે, આ બાબત ખૂબ કાળજી કરીને એમાં અમે ખરેખર સુધારો લાવી શક્યા. અને આ બધા બાળકોની જવાબદારી પણ સમાજમાં વધતે ઓછે અંશે આપણી પણ ખરી ને.
આ બાળકોના કામ કરવાથી અમને ઘણું શીખવાનું મળ્યું, અમને ઘણું જાણવાનું મળ્યું. અને યાદ કરો, 2001માં કચ્છમાં ધરતીકંપ થયેલો અને આ ધરતીકંપ વખતે વલસાડને ભાગે બચાવ ફાળવેલું હતું. મને બાળકો સાથે કામ કરેલું એટલે બાળકોની થોડી વધારે ચિંતા થઈ. એ કામ માટે અમારે બચાવ જવાનું થયું. કલેક્ટરે કહ્યું કે બાળકો તો અત્યારે કાંઈ એવા વિશેષ ધ્યાનમાં નથી આવ્યા, પણ આપ બીજી સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાઈને બીજા કામમાં જોતરાઈ જજો. અમે બચાવ પહોંચ્યા. ખૂબ ટૂંકમાં વાત કરીશ. ત્યાં ઘણા બધા ટેન્ટમાં બધા કુટુંબો રહેતા હતા. પહેલા તો બધાને એમ થયું કે આ બધા રાહત આપવા આવે છે એટલે કંઈક સામગ્રી લાવ્યા હશે, આમ લાવ્યા હશે, આમ લાવ્યા હશે. અમે કશું જ લઈને નહીં ગયેલા. અમે માત્ર અમારા 4-5 દિવસના થેપલા લઈને ગયેલા અને પીવાનું પાણી લઈને ગયેલા. અમે ગયા ત્યાં ટેન્ટમાં બેઠા, એક ટેન્ટમાં બેઠા, વાત કરી, બીજામાં ગયા, ત્રીજામાં ગયા, ઘણા બધા ટેન્ટોની મુલાકાત લીધી. તો ત્યાંની બહેનો આવીને કહેવા માંડી કે બેન, આજ સુધી બધા બહુ આવ્યા અને બધું બહુ આપી ગયા, પણ તમે અમારી સાથે જે બેસીને વાત કરી રહ્યા છો ને, એવું તો અમને કોઈ મળ્યું નથી. એમ ધીમે 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 એ બધી વાત આગળ ચાલી. ત્યાં અમે ગાડીમાં બેઠેલા હતા, ત્યાં બેન આવીને દહીં આપી ગયા. અમે થેપલા અને દહીં ખાધું. અમને ગરમ ઓઢાવી ગયા. આમાંથી એક થોડી એપ્રોચ બનવા માંડ્યો. બીજે દિવસે એમણે એવું કહ્યું કે બેન, અમે તો અમારું સંભાળી લઈશું. અને ત્યાં પરિસ્થિતિ એવી હતી, જેના કંઈ સગા વાલા જે એપ્રોચેબલ હતા તે બધા ત્યાંથી નીકળી ગયા હતા. હવે જે બાળકો બાકી રહ્યા હતા અને જે પરિવારો ત્યાં બાકી રહ્યા હતા, એ પરિવારમાંથી 2-4 બહેનોએ આવી વાત કરી કે બેન, આજે અમારા બાળકને જો તમે સંભાળી લો ને, તો અમે અમારા કામે કાલે લાગી જઈએ ને અમે ઊભા થઈ જઈએ. આ વાત મને સ્પર્શી ગઈ. ત્યાં બેસીને મેં દરેક બેન પાસે લેખિતમાં લીધું. જેના મા બાપ હયાત હતા તે માતા પિતાએ, અને જેના મા બાપ હયાત ન હતા, ભૂકંપમાં ગુજરી ગયા હતા, તેના કોઈને કોઈ વાલીએ અમને લખી આપ્યું. આ મેં કાળજી કરીને લીધું. લખી આપ્યું કે અમારી પાસે અહીંયા બાળકોને માટે રાખવાનો કોઈ વિકલ્પ નથી અને અમે અર્ચનાબેનને અમારું બાળક સોંપીએ છીએ. એ દરેક મા બાપનું આ પત્ર લઈને અમે 80 જેટલા બાળકોને લઈ, 60 જેટલા બાળકોને લઈને અમે વલસાડ આવ્યા. અને ત્યાં એમના શિક્ષણની, રહેવાની, જમવાની આ બધી જ વ્યવસ્થા અમે કરી. પછી બીજા 15 બાળકો ત્યાંથી આવ્યા અને એમ 84 જેટલા બાળકોને 4 મહિના શેલ્ટર આપ્યું. પછી દક્ષિણ ગુજરાતનું શિક્ષણ અને ત્યાંનું શિક્ષણ એમાં મેળ ન ખાય એટલે ઉત્તર ગુજરાતની શાળાઓમાં બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલમાં મૂક્યા અને 1 વર્ષ એ લોકોને પોતાને ભાર ન પડે એ રીતે કમ્પ્લીટલી અમે અને એ જે તે સંસ્થાએ મળીને એમનું 1 વર્ષ સાચવ્યું. આજે પણ એ બાળકોના સંપર્ક થાય છે, એ લોકો સંપર્ક કરે છે ને એકબીજાની સાથે વાત કરીએ છીએ. એટલે મિત્રો, સમાજમાં વંચિત બાળકોને પણ પૂરી દરકાર કરવી એ આપણા સૌની ફરજ છે. એક કામ જ બીજું કામ સુધી આપણને પહોંચાડે છે. આપણી સંવેદનશીલતા અને સવિશેષ બાળક પ્રત્યેની સંવેદનશીલતા એને જાગૃત રાખવી એ ખૂબ જરૂરી છે. મિત્રો, સમય થવા આવ્યો છે. 2 વિષયને મારે સાથે લેવાના છે. તો આ બાળકો સાથેની વાત આપ સૌને જે કરી, તેની સાથે હવે મહિલાઓ સાથેની થોડીક વાત કરીએ આપણે. અત્યારે ખરેખર એક માહોલ છે. દીકરીઓ ખૂબ ભણી રહી છે અને પોતાના પર નિર્ભર થઈ રહી છે. પણ ખરેખર સાચી પરિસ્થિતિ આજે શું છે એ પણ વિચારવા લાયક છે. આર્થિક, સામાજિક, રાજકીય એમ દરેક ક્ષેત્રમાં મહિલાની નોંધનીય પ્રગતિ દેખાઈ રહી છે.
ઇતિહાસની નજરે 5000 વર્ષથી આજ સુધીના સમયચક્રને વિગતે જાણશું તો જણાશે કે તેના વિકાસમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો પ્રયાસ સહભાગી હતો. પુરુષો બહારના કામોમાં વ્યસ્ત હતા અને ઘર આંગણી મહિલાઓ વર્ષો પહેલા પણ નાના મોટા લઘુ ઉદ્યોગમાં સક્રિય કાર્યરત હતી. મહાત્મા ગાંધીજી 1921માં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ શરૂ કરી. ભારતમાં સ્ત્રી અક્ષર જ્ઞાનની ટકાવારી માત્ર 8% હતી. કેવા સંજોગોમાં સ્ત્રીઓનો વ્યાપક સહયોગ મહાત્માને ગાંધીજીને પ્રાપ્ત થયો. અલ્પ શિક્ષિત મહિલાની ટકાવારીના સમયમાં પણ ગાંધીજીએ નારી શક્તિને જાહેર જીવનમાં પ્રેરી, નારી સશક્તિકરણને વેગ આપ્યો. મિત્રો, એ યાદ રાખવું જરૂરી છે કે ઇંગ્લેન્ડમાં જ્યાં સંસદીય લોકશાહીનું પારણું બંધાયું હતું, ત્યાં પણ મહિલાને જે તે સમયે મત આપવાનો અધિકાર નહોતો. ઘણી બધી લડત પછી 1911માં સ્ત્રી મતાધિકાર પ્રાપ્ત થયો. જ્યારે ભારતમાં મહાત્માજીની મહિલા સશક્તિકરણની ઝુંબેશને માન આપી ભારતના બંધારણે આપણું ભારત સ્વતંત્ર થયું ને તેની સાથે જ સ્ત્રી પુરુષને સમાન મતાધિકાર આપ્યા. આ રીતે ભારતના બંધારણે મહિલાને સમાન દરજ્જો આપ્યો. માનવ વિકાસના ધ્યેયો સ્ત્રીઓના વિકાસ અને સશક્તિકરણ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. કારણ કે કુલ વસ્તીના આશરે 50% જેટલો વસ્તીનો ભાગ મહિલાઓ છે. જો કે એ સચ્ચાઈ છે કે સ્ત્રીઓને સંસાધનોના ઉપયોગ અને માલિકી બાબતે આજે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. અમે જ્યારે મારી બહેનો સાથેની કામગીરીની અનુભવની વાત કરું તો બહેનો સાથે મળવાનું થાય, ઘણા બધા એમના પ્રશ્નોની ચર્ચા થાય. અમે એમને પૂછીએ કે ઘરમાં કુટુંબમાં કેમ છે, સાસરામાં કેમ છે, પિયરમાં કેમ છે. અને પછી સામાન્ય એ લોકોની 2-3 તકલીફો હોય કે બેન ઘરમાં કમાવા વાળા બહુ ઓછા છે અને અમે પહોંચી નથી વળતા. બીજું, વર દારૂ પીએ છે અને ખૂબ હેરાન થઈ જઈએ છીએ. અને ત્રીજી વાત કે બેન અમે લખી આપ્યું છે, સહી કરી આપી છે, પણ હવે અમને અમારા બાપની મિલકતમાં ભાગ નથી મળતો. ખૂબ તકલીફ વેઠવી પડે છે. પૂછીએ કે લખી આપ્યું છે એટલે? તેમ કે મને મારો ભાગ નથી જોઈતો, એવું અમે લખી આપ્યું છે. એટલે એમ કે પછી બળે ઉપર રાખડી બાંધવા જવાય ને. અને પછી આવી જ ખૂબ ગંભીર પ્રકારની આર્થિક સંકળામણનો અને આ બધો ખરેખર એનો ભોગ બને ત્યારે એમ થાય, ત્યારે અમારી સંસ્થા પાસે આવે અને એમ કે બેન આમાં કંઈ હવે થાય કે નહીં. કાયદો ખરેખર બહેનો માટે ઘણા બધા કાયદા બની રહ્યા છે અને આજે કાયદો પણ દીકરીને મિલકતમાં હક આપે છે, પરંતુ સમાજ હજી એટલો એમાં સુધારો નથી થયો. એ તો જેમ વર્ષો પહેલા દીકરો અને દીકરી ને ખરેખર સમાનતાથી નથી જોઈ શક્યો, તે જ પરિસ્થિતિ આજે પણ ઘણી બધી જગ્યાઓ, ઘણા બધા કુટુંબોમાં બહેનો સામનો કરી રહી છે. એટલે આ બાબત ખરેખર ખૂબ આપણને દુઃખ પહોંચાડે એવી વાત છે. ગામડાઓના વિસ્તારોમાં, ઊંડાણના છેવાડામાં ગામડાની દીકરીઓ પણ આજે શિક્ષિત બની રહી છે. દીકરીઓ ઘરની બહાર નીકળી રોજી પ્રાપ્ત કરી રહી છે, શિક્ષણ મેળવી રહી છે, શિક્ષિત બની રહી છે અને રોજગારની દિશા શોધી રહી છે. ઘર કુટુંબની જવાબદારી સાથે બેવડી અને ત્રેવડી રીતે સંઘર્ષો સામે રસ્તો કરવા
આજે છેવાડાની મહિલા ઝઝૂમી રહી છે, ત્યારે બહેનો માટેના અન્ય પ્રશ્નો પણ એટલા જ વિકરાળ બનતા જાય છે. શિક્ષિત દીકરીનું વ્યક્તિત્વ આપણે પણ જોઈએ છે સમાજમાં. આપણને એમ લાગે છે કે છૂટાછેડાના કેસો કેટલા બધા વધી રહ્યા છે. અમારી સંસ્થા કુટુંબ સલાહ કેન્દ્ર લગભગ 30 વર્ષ સુધી ચલાવી અને ખરેખર આપણને ચિંતા કરાવે એક બાજુ એવી પરિસ્થિતિઓમાં આજે પણ દીકરી જીવી રહી છે. MBBS થયેલી, ડોક્ટર થયેલી દીકરી આવે અને એમ કે બેન હવે તો નથી જીરવાતું, હું શું કરું? જો આપણા સૌના વિસ્તારમાં કોઈ દીકરીએ ઘર છોડવું પડે તો તાત્કાલિક એને સહાય આપે એવી સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓ કેટલી? આ વિકરાળ પ્રશ્ન છે. મારી ને તમારી દીકરીઓને જો આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એવા કેટલા મા બાપ કે જે એમ દીકરીને કહે કે ચિંતા ના કર, હા બહુ પ્રામાણિકતાથી સાસરામાં રહી જાણ, એ તો તારી ફરજ છે અને એ તારે કરવું જ જોઈએ. પણ જ્યારે દીકરીઓને માટે ખરેખર અસહ્ય બને છે ત્યારે જ એ ઘરની બહાર પગ કાઢે. અને ત્યારે એવા કુટુંબો કેટલા કે જે આપણી દીકરીને, પોતાની દીકરીને ચિંતા કર્યા વગર આ પણ તારું ઘર છે દીકરા એમ કહીને હિંમત આપવા વાળા કેટલા કુટુંબો. ખરેખર હું મારા અનુભવની વાત કરું ને તો આ પરિસ્થિતિ ખૂબ જ કરુણાજનક છે, ખૂબ જ કરુણાજનક છે. મને ખરેખર આ વિચાર અંદરથી ખૂબ કોરી ખાય છે. દીકરો અને દીકરી સરખા જ હોવા જોઈએ, કારણ કે એ દીકરી છે એટલે એની સાથેના જે ભેદભાવો થાય છે. એક બાજુ કાયદો દીકરીઓને દિશા આપી રહ્યો છે, પણ આ કાયદાનું અર્થઘટન એ કઈ દિશામાં જાય છે એના પર ન્યાય નિર્ભર છે. આ આપણી વ્યવસ્થા છે, આ આપણો કાયદો છે. જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે મફત કાનૂની સહાય, સલાહ બધું ઉપલબ્ધ છે. પણ ખરેખર અહીંયા સુધી જ્યારે દીકરીઓ જો પહોંચે તો એને માટેનો સંઘર્ષ એ ખરેખર અકલ્પનીય છે. સુધારો થઈ રહ્યો છે, સમાજ પણ સુધરી રહ્યો છે, પણ ભણેલી ગણેલી પોતાનું વ્યક્તિત્વ જાળવતી દીકરીઓની પરણ્યા પછી સાસરીના ઘરમાં જાય અને માત્ર વ્યક્તિત્વનો સ્વીકાર થાય તે પણ બહુ મોટા આશીર્વાદ છે. આવી સંઘર્ષ કરતી દીકરીઓ, ત્યારે પેલું યાદ આવે અને એ ખરેખર એ પંક્તિઓ એટલી બધી અપ્રોપ્રિએટ લાગે એક દીકરીને માટે. हिंदुस्तान की हर लड़की सौतेली है, बच्ची कन्या युवती हो, वयस्का या वृद्धा हो, हर जगह व्यवहार सौतेला है, इसीलिए हिंदुस्तान की हर लड़की सौतेली है. यह पिता का घर, वह पति का घर, इधर पुत्र का घर, स्त्री का अपना घर कहाँ? पिता के घर पराई, पराए घर जाना है, पति के घर पराई, पराए घर से आई है, पुत्र के घर पराई शायद पुरानी है, ऐसी जगह कहाँ जहाँ स्त्री पराई नहीं. इसीलिए हिंदुस्तान की हर लड़की सौतेली है. મિત્રો, સ્ત્રીઓનું પરસ્પરનું સહજીવન પણ પુરુષો મારફત ઊભું થાય છે. તેથી તેમનું સહજીવન પોતુકું નથી, સ્વતંત્ર નથી. અને છતાં હજી આજે પણ બહેનોએ જ અત્યંત જવાબદારીવાળી ભૂમિકા ભજવવી જ પડે છે. પ્રેમ, ભક્તિ અને સમર્પણ દ્વારા
સમાજને શણગારે છે. સ્ત્રી તેની માવજત કરે છે. સાચે જ ખરા અર્થમાં તે પુરુષ સમોવડી છે, સંસ્કૃતિની મહેશ્વરી છે. હા, આજે 21મી સદીના પૂર્વાર્ધમાં મહિલા શિક્ષણ, મહિલા જાગૃતિ, મહિલા સશક્તિકરણથી, આર્થિક આત્મનિર્ભરતાથી અવશ્ય બહેનોની દિશા દશા બદલાઈ રહી છે એવું ક્યારેક લાગે છે. બહેનો, આપણે સૌ નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યા છીએ, સંઘર્ષમાંથી રસ્તો કાઢી રહ્યા છીએ અને મજબૂત બની રહ્યા છીએ. આવી રીતે સંઘર્ષોમાંથી રસ્તો કાઢતી દરેક બહેનોને મારે કહેવું છે, રસ્તો શું જડેના રસ્તો કરી જવાનો, જે થાય તે કરી લો, આ જંગ જીતી જવાનો. તેને માટે આપણે પોતે જ આપણને પોતાને મદદ કરવાની છે. મુશ્કેલીઓ કે વિકટ પરિસ્થિતિઓમાં હતાશ ન થઈને પોતે જ પોતાની મદદ કરવાની છે, ઊભા થવાનું છે, ચાલતા રહેવાનું છે, સતત પ્રયત્નશીલ બનવાનું છે. બહેનોને વિશેષ રક્ષણ આપતા કાયદા બન્યા છે. કાયદાનું અર્થઘટન કઈ દિશા લે એના પર જ્યાં ન્યાય નિર્ભર થતો હોય ત્યાં પૂરી ક્ષમતાથી પોતાને તૈયાર કરવી જ પડે અને તૈયાર રહેવું જ પડે. સમય ઘડિયાળના કાંટા આગળ ચાલી રહ્યા છે. વાતમાં ક્યાં અટકું એની સૂઝ નથી પડતી. એટલે થયું કે આપના ચહેરાને એકવાર જોઈને આપ આગળ કઈ દિશામાં હવે લેશો અને આપણે આગળની વાત કરીએ. ખરેખર સમય તો રેતી જેવો છે, એ તો સરતો જ જાય છે, એને આપણે પકડી શકતા નથી. એ કુદરતે આપણા ઉપર એ નથી એનું ચાલવા દીધું અને આપણે સમયનું માન રાખ્યું, એ પણ ખૂબ સરસ વાત છે. હવે આગળ બધું સમય ન લેતા કૌશલભાઈ ચોકસીનો કોઈ પ્રશ્ન છે તેવો? કૌશલ. નમસ્તે અર્ચના. નમસ્તે. તમારું કાર્ય એટલું બધું ખૂબ જ પ્રશંસાકારક છે, કેટલું બધું સરસ તમે કામ કરી રહ્યા છો. હવે એક બે વસ્તુ તમારા વાતમાં એ સાંભળી કે એક માતા સો આચાર્ય સમાન છે અને બીજું તમારું બહુ સરસ છે કે બાળક માટે તો બધા હોય પણ બાળક સાથે કામ કરવાની જરૂર છે. તો જો અત્યારના સંજોગોમાં જોતા તમારું હોમ સ્કૂલિંગ માટે શું માનવું છે? કારણ કે રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ બધા હોમ સ્કૂલિંગ કર્યા હતા. નવી તાલીમ જો 1937ની અંદર ગાંધીજીએ પણ જે વાત કરી હતી એમાં પણ હોલિસ્ટિક છે કે એટલે અનુભવથી ભણવાનું, પેરેન્ટ્સનું ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય. એટલે જે વ્યક્તિગત જે એનો વ્યક્તિગત એને જે કરવાનું હોય એનો, અને તમારા જેવી સંસ્થા એને સપોર્ટ આપી શકે. એટલે એ લોકોને જે પ્રાઇવેટ ટ્યુટર હતા એટલે ઇન્ડિવિજ્યુઅલાઇઝ એજ્યુકેશન, અને તમે નોટ ઓન્લી કે પ્રાઇવેટ ટ્યુટર બાળકને આપી શકો પણ માતાઓને બી, તમે જે મહિલાઓનું બી કહ્યું કે માતાઓને બી તમે ટ્રેનિંગ આપી શકો કે હોમ સ્કૂલિંગ કેવી રીતે કરી શકાય. તો એટલે મોન્ટેસરી, અનસ્કૂલિંગ, રેડિકલ અનસ્કૂલિંગ આ બધાની અંદર પાછળ આ દેખાય છે. તમારું શું માનવું છે? મોન્ટેસરી સ્કૂલિંગ આ બધાની અંદર આપનો પ્રશ્ન છેલ્લું શું સેન્ટેન્સ છે? આ બધાની અંદર એટલે આ બધા ત્રણેય જે બધી જે પ્રથા છે અને અત્યારે જે મહિલાને માટે કે એટલે છોકરીનું ગર્લ્સ એજ્યુકેશન કે બધાને ઇન્ડિવિજ્યુઅલાઇઝ સ્કૂલિંગ કરવું હોય તો ઇઝ હોમ સ્કૂલિંગ બેટર અને સપોર્ટેડ બાય તમારી જેવી સંસ્થા, સપોર્ટ આપે. આઈ ગોટ નાઉ. અહીંયા શું છે, હોમ સ્કૂલિંગ ની પણ અત્યારે થોડું વલણ જોવાનું મળી રહ્યું છે. પણ મને એવું લાગે છે
કે હોમ સ્કૂલિંગમાં બાળક માતા પિતા કુટુંબની સાથે મર્યાદામાં હોય છે. અહીંયા જે સામૂહિક જીવન છે ને એ ખરેખર ખૂટે છે. અને આ સામૂહિક જીવન એ બાળ ઘડતર માટે ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. એટલે ખરેખર હું નર્સરીનું સંચાલન સંભાળું છું, પ્રાથમિક અને માધ્યમિક શાળાનું સંચાલન સંભાળું છું. બાળકોને જોઉં છું, એમની સાથે ખૂબ સારી રીતે વાત કરવાનો, એમને સમજવાનો પ્રયત્ન કરું છું. ત્યારે મને વારંવાર એવું લાગે કે સમૂહ જીવન બાળકના જીવનના ઘડતર માટે ખૂબ જરૂરી છે. ભણવા જઈશું ને, સ્કૂલમાં ટીચર ભણાવશે, એ તો જો પેરેન્ટ્સ થોડા એજ્યુકેટેડ હશે ને તો ભણવાનું તો ઘરમાં થઈ જશે. ઓવરઓલ શિસ્ત જાળવવું, આ શિસ્ત જીવનમાં એટલું બધું ઉપયોગી બને છે. અને તે જ્યારે સમૂહ જીવનમાં શિસ્તના પાઠ જો શીખવાના મળે બાળકને, તો મને લાગે છે કે ખૂબ સારો વિકલ્પ બાળકના ઘડતર માટે ત્યાંથી મળી શકે એમ છે. હવે બહુ અત્યારે એવી ફરિયાદ બધા વડીલોને છે કે બહુ નાની ઉંમરમાં નર્સરીમાં જવાનું ના હોય. સરકાર પણ એવા નિયમો લાવી રહી છે કે 3, 3.5, 4 વર્ષ સુધી તો કશું જ નહીં. પણ એક વાત કહું તમને, ઘરમાં વર્કિંગ પેરેન્ટ્સ હોય, બીજી કોઈ એવી સુવિધા ન હોય, 2-3 રૂમના ઘરમાં બાળક હોય, તો ખરેખર માતા પિતાને જો સારો વિકલ્પ મળતો હોય તો લગભગ 2.5 વર્ષ પછી એવા વિકલ્પમાં બાળકને 2 થી 3 કલાક મૂકવો એ કદાચ આશીર્વાદ. એટલે દરેક વ્યક્તિની પરિસ્થિતિ પર દરેક બાબત નિર્ભર છે. થેન્ક યુ. ખૂબ સરસ. ખરેખર બાળક માટે અત્યારે ઘણીવાર મને એમ થાય કે 2.5 વર્ષમાં જો આપણે બહાર મૂકી દઈએ એનું બચપણ જતું રહ્યું, બાળપણ ક્યાં રહ્યું? કારણ કે એને એક સ્કૂલનું બંધન તો ખરું જ ને, નર્સરીમાં જવાનું ટાઈમસર. એટલે મને ઘણી વાર એમ થાય કે જે અમે લોકો જે મોટા થયા છૂટમાં અને 6 વર્ષે પહેલા ધોરણમાં દાખલ કરે ત્યાં સુધી કેટલી મસ્તીથી જીવન જીવાતા એવું છે. હવે ખબર નથી આજનો બાળક નર્સરીમાં કેટલું મસ્તીથી જીવતો જશે, આઈ ડોન્ટ નો. પણ મને એવું લાગે કે 4 દિવાલનું બંધન તો થઈ જ જાય બાળક. પણ તમે કહો છો એમ બીજો કોઈ વિકલ્પ ન હોય તો બાળક માટે આ એક સલામત વિકલ્પ છે કે બહુ સારા વ્યક્તિઓના હાથમાં આપણું બાળક છે ત્યાં. ખૂબ સરસ. પણ આપને હું એક વાત કરું કે નર્સરીઓમાં પણ હવે જે આપણા સમયમાં આપણે બાળપણમાં જે વાતાવરણમાં આપણે જીવ્યા છે એ વાતાવરણ કેટલીક નર્સરીઓ પણ આપવાનો પ્રયત્ન કરી રહી છે. અને એટલે જ હું કહું છું કે ક્યારેક આશીર્વાદ રૂપ પણ પુરવાર થાય. ખરી વાત છે. એ જ કહું છું કે સંજોગો, સમય અને વાતાવરણ જે બધું ફેરવાય છે એને અનુકૂળ થઈને અત્યારે બાળક ત્યાં જાય છે તો એના માટે પણ સારું છે. અને બાળક સલામત જગ્યાએ છે એવું પેરેન્ટ્સને પણ એક શાંતિ હોય છે. એ પ્રમાણે સારી વાત છે. સમય પ્રમાણે વર્તવાનું હોય અને ચેન્જ ઇઝ ઓલવેઝ એક્સેપ્ટેબલ. પરિવર્તન તો આપણને ગમતું જ હોય છે. એટલે એક જાતનું પરિવર્તન છે. ઓકે, દત્તાને કઈ કેવું છે? દત્તા. નમસ્તે. તમારી વાત બહુ જ સુંદર હતી અને પણ એમાં થોડાક પ્રશ્નો મને જે થાય છે એ કહું છું કે તમે આજકાલ વિભક્ત કુટુંબો છે અને એને કારણે બાળકને માત્ર ઘરમાં જો રાખીએ તો એને જે બીજો વાતાવરણ મળે એની જગ્યાએ નર્સરીમાં એ બીજા લોકો સાથે કેમ રહેવું એ શીખી શકે.
અને તેની સાથે પાછો આખો દિવસ નર્સરીમાં નહીં, અમુક હદ સુધી. હવે બીજી બાજુ મને જે પ્રશ્ન અહીંયા લાગ્યા છે તે એ છે કે સ્ત્રીઓને એમ થાય કે અમે પણ પુરુષ સમોવડા છીએ, તો અમે કેમ આપણે કરિયરમાં ન જઈ શકીએ, જે બરાબર છે. પણ તેની સાથે જો બંને વ્યક્તિઓ આપણે શું કહેવાય પ્રેશર વાળા વર્ક લે તો પછી ઘરના વાતાવરણમાં પ્રેશર કદાચ આવી શકે. એટલે એમ થાય કે એવું જો કામ સ્ત્રીઓ સંભાળે કે જેમાં અલબત્ત અને એમાં એવું ના લાગવું જોઈએ કે કારણ કે કેપેબલ નથી એટલે એને આ કરવું પડે છે. ના, એ પૂરેપૂરી કેપેબલ છે, એટલે એની શક્તિનો બરાબર સમજણ રાખવામાં આવે અને છતાં એને એ પોતાની રીતે પોતે વિચારે કે મારે મારો સમય એવી રીતે રાખવું, હું કામ એવી રીતે લઉં કે જેમાં વધારે પડતું પ્રેશર ના આવે. અને જો પ્રેશર આવે બંને જણને તો પછી ઘરમાં જે ઉપરથી શાંતિ દેખાય પણ જે અંદરનો જે ભાવ છે આનંદનો, શાંતિનો, એ મને લાગે છે કે કદાચ ઓછો પડે. એટલે કઈ રીતે એમાં કામ લેવું એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જો સ્ત્રીઓને કહીએ અથવા તો સ્ત્રી, હું પણ સ્ત્રી કે ભાઈ હું કામ ન કરું અને પછી જે પ્રશ્નો આવે તો તેનું શું કરું, અને જો કામ કરે તો કઈ રીતે કરવું. એટલે આ બધા પ્રશ્નો જે જીવનમાં આવે છે એને કઈ રીતે લેવા એ એક પ્રશ્ન તો છે. ના ના દત્તાબેન, આપની વાત 100% સાચી છે. પણ મૂળ શું છે કે જ્યારે દીકરી કે કોઈ દીકરો અને દીકરી પરણે છે, એમનું જ્યારે સહજીવન શરૂ થાય છે, મારા અનુભવ પ્રમાણે કહું છું, તરફેણ નથી કરતી, પણ દરેક દીકરીને એમ છે કે મારે સાસરામાં બધાને અનુકૂળ થઈને રહેવાનું છે. આટલી તો એનામાં ખરેખર એક અંદરથી એક ગાંઠ બાંધેલી હોય છે. પણ પછી ઘરમાં દીકરાની જેમ ઉછરેલી અને મોટી થયેલી દીકરી અને ત્યાં સરેન્ડર થઈને જ જો રહેવું પડે ત્યારે એને વિચાર આવે કે હું આર્થિક રીતે પગભર થાઉં તો મારું વ્યક્તિત્વ સચવાશે. આ માત્ર પોતાના વ્યક્તિત્વને જાળવવાનો જ સંઘર્ષ છે. મોટે ભાગેની કામ કરતી બહેનો સાથે પણ મેં અનુભવ્યું છે કે ડિલિવરી પહેલા પછી પોતે જ કામથી વિખૂટી એટલે બ્રેક લઈ લે છે અને બાળક મોટું થાય ત્યાં સુધી બ્રેક રાખે છે, લગભગ 8 વર્ષનું થાય. પણ આ કેવી શક્ય છે કે પુરુષ કે ઘરનું બીજું કોઈ વ્યક્તિ આર્થિક રીતે તે બધી રીતે જરૂરિયાત સંભાળી શકે એ ક્ષમતા હોય. એટલે મને આ બે પાસા લાગ્યા કે એક તો આર્થિક ક્ષમતા અને બીજું કે પેલી ભણેલી ગણેલી દીકરીનું વ્યક્તિત્વ જાળવી લે ને કુટુંબ, તો એને કોઈ એવી ખેવના નથી હોતી. આ મને મારા અનુભવમાં જાણવાનું મળ્યું છે અને શીખવાનું મળ્યું છે. એટલે સમાજમાં એ જાગૃતિ આવવી જ જોઈએ. જે કુટુંબોમાં છે ઇટ્સ વેરી ગુડ, પણ જ્યાં નથી ત્યાં ખરેખર દીકરીઓએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ખૂબ સરસ. સરસ કહ્યું તમે. હજી એક વાત સમાજ એક જ વાત બીજી, આજે તમે જે બાળકોને માટેની વાત કરી કે કઈ રીતે, એમાં મને એવું લાગે છે કે પૌરાણિક કથાઓ બહુ મોટો ભાગ ભજવી શકે છે. અને તમારી કહેવાની શૈલી કેવી છે, તમે કઈ રીતે એને કહી શકો છો, એના ઉપર એના તમે કહ્યું તેમ 6-7 વર્ષ સુધી એને એ વાર્તાઓ મને લાગે છે એ મોટા થયા પછી પણ એને ઘણી ઉપયોગમાં આવી શકે. એટલે આ પૌરાણિક કથાઓ અને આ પંચતંત્રની કથાઓ અને એ ઘણી ઘણી ઉપયોગી નીવડે છે. એબ્સોલ્યુટલી 100% સાચી વાત છે. હવે આપણે આટલું બધું સરસ રીતે કર્યું, એમાં એક વસ્તુ કે આજે બધું જ ખૂબ જ આગળ વધવાનો સમાજ બધું ખરું, પણ છતાં પુરુષ પ્રધાન સમાજની છાંય તો ખરી જ ખરી, બરાબર છે. અને એ પુરુષ પ્રધાન સમાજમાં દરેક સ્ત્રીને એવું થતું કે મારી સેલ્ફ આઈડેન્ટિટી શું,
અને એ સેલ્ફ આઈડેન્ટિટી કેળવવામાં ઘણી વખત કૌટુંબિક જવાબદારી બાજુએ રહી જતી હોય છે. અને એ જો બધી ઠેકાણે બેલેન્સ કરી શકે તો બહુ સરસ વાત છે. અથવા આ સેલ્ફ આઈડેન્ટિટી વાત પણ પોતાનું વ્યક્તિત્વ જળવાવું જોઈએ, એ પણ એટલી જ સાચી વાત છે, એની બી ના નથી. છતાં આજનો આપણો વિષય ખૂબ જ સરસ હતો. અને આમાંથી તો ઘણા બધા પ્રશ્નો મનની અંદર ઉભા થાય જ છે, પણ હમણાં જ મેં કહ્યું તેમ સમય તો રીતિની જેમ સરતો જાય છે. એટલે આપણે આ જે પ્રશ્નો છે બીજી કોઈ વખત એક પાછું આપણે મળીએ અને ફરી પાછું તે દિવસે પ્રશ્નોત્તરી જ રાખીશું, કારણ કે ઘણા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો છે, એવું કહીશું. તો સૌ આટલો બધો સરસ કાર્યક્રમ થયા પછી આપણે આભાર દર્શન કરીએ એ સારું લાગશે. તો હું ભગવતીબેનને, અમારા પૂનાના એમ્બેસેડર છે, એમને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ધન્યવાદ કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રણેતા શ્રીમતી કોકિલાબેન ચોકસી, શ્રી કૌશલભાઈ, શ્રીમતી અલકાબેન ગાંધી, ડિયર રિંકીબેન, આજના વક્તા શ્રીમતી અર્ચનાબેન દેસાઈ, તેમનો પરિચય આપનાર શ્રીમતી ભાર્ગવીબેન દેસાઈ, અને દુનિયાના અલગ અલગ ટાઈમ ઝોનમાંથી ઓનલાઈન માધ્યમે જોડાયેલા શ્રોતાગણને પુનાથી ભગવતી પંડ્યાના નમસ્કાર. GSF નો સૌથી પહેલા આભાર હું એટલા માટે માનીશ કે તેમણે મને આભાર વ્યક્ત કરવાની આ સરસ એવી તક આપી છે, જેનાથી હું તમારા બધાની સાથે જોડાઈ શકી છું. આજના આપણા વક્તા શ્રીમતી અર્ચનાબેન દેસાઈનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું કે જેમણે આજના સળગતા પ્રશ્નને વાચા આપી છે. સળગતો પ્રશ્ન એટલા માટે કયો છે કે વર્કિંગ પેરેન્ટ્સને પોતાના 1 કે 2 બાળકને સાચવવા પણ મુશ્કેલ બને છે, અને આજે તો પેરેન્ટિંગના પણ કેટલાય ક્લાસીસ પણ ચાલતા હોય છે. બાળક સાંભળતું નથી, આ સમાજનો પ્રશ્ન આજે ઉકેલાયો હોય એવું લાગે છે. અને આજના આ વક્તવ્ય બાદ ખરેખર એવું લાગે છે કે બધું બદલાશે. હવે નવા થઈએ, હાલને બદલાઈ જઈએ. ફૂલની જેમ ફોરમ ફેલાવી, હાલને જરા બદલાઈ જઈએ, જરા મહેકી જઈએ, હાલને જરા બદલાઈ જઈએ. બાળ માનસ પર અર્ચનાબેને એવો પ્રકાશ ફેંક્યો છે કે જેનાથી વાલીઓ અને બાળકોના વર્તનમાં જરૂરથી ફેરફાર આવશે જ. બાળક માટે અને બાળકની સાથે જીવવાની હૃદયસ્પર્શી વાત આપે કરી છે. સાથે બહેનો માટેના કાયદાની જાણ આપે ખૂબ સરળ શબ્દોમાં કહી છે. સ્ત્રી શિક્ષણ, સ્ત્રી રોજગારીની વાત પણ આપે બહુ સરસ રીતે કરી છે. સ્ત્રીઓના પ્રશ્નો, મહિલા સશક્તિકરણની વાત આપે ઉત્તમ રીતે કરી અને અમને સૌને એનાથી જ્ઞાત કર્યા છે. શ્રીમતી ભાર્ગવીબેને અર્ચનાબેનના અષ્ટપૈલું વ્યક્તિત્વથી આપણને પરિચિત કરાવ્યા, તે બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. પોતાના રવિવારની રજાના અમૂલ્ય સમયને ફાળવીને ઓનલાઈન ઉપસ્થિત રહેનાર, દુનિયાના ખૂણે ખૂણેથી ઉપસ્થિત રહેનાર એવા GSFના શ્રોતાઓનો આભાર. અંતે એટલું જ કહીશ કે દશા તો છે સડક જેવી, દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી, સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી. આજથી જીવનનો અભિગમ જરૂર બદલાશે, એવી અમને સૌને ખાતરી છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ સરસ. હવે સુરેન્દ્રભાઈ, જે અમારા હંમેશા એમનું પોતાનો પ્રતિભાવ આપતા હોય છે, તો સુરેન્દ્રભાઈ. થેન્ક યુ કોકિલાબેન. અર્ચનાબેન, તમારા આજના વક્તવ્યમાંથી એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે તમે સ્વાનુભવની વાત કરી. જે કચ્છના ધરતીકંપમાંથી જે રીતે તમે બાળકોને લાવ્યા વલસાડમાં અને પછી ત્યાં એમને થોડો વખત રાખ્યા, પછી ઉત્તર ગુજરાતમાં રાખ્યા, એ તો એક નક્કર દાખલો તમે આપ્યો
પણ એ પાછળની જે તમારી બધી જહેમત, તમારા અનુભવે, તમે જે રીતે એમને સંભાળ્યા અને વાલીઓ એમના જે હયાત હતા એમની પરમિશન લઈને, એ બધું બહુ જાણવા મળ્યું. એના કરતાં વધારે તમે અને તમારી સંસ્થા જે રીતે કાર્ય કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે. અને બાળ ઉછેર માટે અને તમે તબક્કાવાર જે બધી વાત કરી તે ઘણા શ્રોતાઓને એ રીતે તો ખબર નહીં હોય, તો ઘણું જાણવા મળ્યું. અને જેને કહેવાય કે ઘણું અમે અમારા મગજમાં ગયું એ રીતે કહું. ઉપરાંત તમે મહિલાઓ વિશે જે વાત કરી એના પરથી હું ખાલી એટલું જ કહું કે તમારા અનુભવના નિચોડની તમે વાત કરી છે અને તમારા વક્તવ્યની જે રીત હતી, શાંતિથી ધીમે ધીમે, એટલી તમે જે રીતે વાત કરીને ઘણું જ પસંદ પડ્યું. અને મને ખાતરી છે કે બીજા બધાઓને પણ. એથી વધારે શું, એ તો ચાલો વક્તવ્યની તમારી રીત જે ઘણી સારી હતી. આજે મહિલાઓની જે વાત કરી, એમને જે જાતનો સંઘર્ષ, પિયરમાં દીકરી તરીકે જેને કહેવાય કે સારી પેઠે સ્વતંત્રપણે ઉછરી હોય, પછી લગ્ન કરીને જાય અને સાસરામાં બધાને અનુકૂળ થવું છે, એવી લાગણી ઘણી ખરી કન્યાઓને હોય જ. અને પછી ઘણી બધી રીતે જે સંઘર્ષ સહન કરવો પડતો હોય છે. તમે MBBS તરીકે ડોક્ટર થયેલી સ્ત્રીઓનો પણ દાખલો આપ્યો. ધેટ ટેલ્સ ઇટ ઓલ. હું જનરલાઇઝ ક્યાંય નથી કરતો કે નથી તમે કરતા, પણ વાત શું છે કે આમાં બંને પક્ષે જવાબદારી છે. સાસરાવાળા કુટુંબોએ પણ બાંધછોડ કરવી ઘટે, અને જો નવપરિણીત સ્ત્રી જો એવું નક્કી કરીને જાય કે મારે અનુકૂળ થવું છે, તો એથી સારી બાબત શું? એટલે કદાચ 1-2 પેઢી પહેલા હતું એના કરતાં આજે સમાજ વધારે ખુલ્લો થયો છે, કદાચ નહીં થયો છે, આપણે જોઈ શકીએ છીએ. પણ છતાંય અંદર જે કલહના કારણો હશે એ આપણે સૌ નિવારી શકીએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી. પણ સમગ્ર રીતે આજનું તમારું વક્તવ્ય ઘણું જ ગમ્યું, બધાએ માણ્યું છે, મેં પણ. થેન્ક યુ. હવે આશાબેન બુચ તમારું મંતવ્ય તો પછી અમારું જગદીશભાઈ આવશે. આશાબેન. હાજી અર્ચનાબેન, તમારું વક્તવ્ય ખરેખર ગમ્યું. પણ હું બહુ થોડા સમય માટે પણ બાળ કલ્યાણ અને મહિલાઓના પ્રશ્ન માટે કામ કરી ચૂકી છું, સુરેન્દ્રનગર રોઢવાણમાં અરુણાબેન દેસાઈ સાથે. તો મને ત્યારે પણ લાગતું ને આજે પણ લાગે છે કે માત્ર પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા અને પુરુષોને જ અથવા સાસરાને જ જવાબદાર ઠેરવવાને બદલે બહેનો પોતે શું કરે છે, પોતે શા માટે એ પરિસ્થિતિ સહી લે છે કે ઊભી પણ કરે છે? કારણ કે વહુને ત્રાસ દેનાર પણ મહિલા સાસુ હોઈ શકે, જેઠાણી હોઈ શકે. એટલે જો આપણે જેમ કે ગુલામી પ્રથા નાબૂદ થઈ, કારણ કે ગુલામે કહ્યું કે ધેટ્સ ઇનફ, અસ્પૃશ્યતા નબળી પડી કારણ કે એ જ્ઞાતિએ કહ્યું કે હવે હા, એમ બહેનો જ્યારે માથું ઉંચકે ત્યારે પરિસ્થિતિમાં ફેર આવે જ છે. એટલે મને હવે એમ થાય કે ખાસ કરીને શિક્ષિત અને કહેવાથી સુધરેલી બહેનોએ બહુ પ્રેમથી, સમજથી પણ આ પરિસ્થિતિનો ઉકેલ લાવે તો પછી પેલું આ તમે પુરુષો આવા છો ને તમે, એ કહેવાનું બંધ થાય અને ચાલો આપણે કરીએ, એ વધારે હવે સારું થશે એવું મને લાગે છે. સાચી વાત છે. ઓકે, સરસ આશાબેન. જગદીશભાઈ, હું પૂરું કરું એ પહેલા એક વસ્તુ કહું કે હમણાં અમારી પૂરી થાય પછી રેકોર્ડિંગ બંધ થશે, અને તે વખતે આખું જે બધા આવેલા છે ને બધાને સ્ક્રીન પર લઈ આવીશું, અને પછી અમારી થોડી ગપસપ ચાલે છે. આપણા વિષય લગતી ને એવી બધી જ હોય ગપસપ, પણ થોડી ચાલે, એટલે તમને જો વખત હોય તો તમે બી એમાં હાજર રહી શકો છો, મજા આવશે. હવે આપણી આ જે સફર છે એને આપણે અલ્પવિરામ આપવાનું છે ને આજે. અને આપણી જે સડસડાટ આપણી ગાડી ચાલી રહી છે ને, તો આવતા સ્ટેશને આવતા રવિવારે આપણે બધા ભારતના 9 વાગે આપણે બધા